એમાં મેકઅપ કરવાની જરૂર કે ઓરિજિનલ રીતે બતાવો. આવું વોશરૂમ જોયું કોઈ દિવસ? અમને એવું લાગતું હતું બહારથી. સારું લાગે છે ને? હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં ગાઈસ. તો અત્યારે જો નહીં ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ છું, માતાજીના દર્શન કરવા આવી ગઈ છું. જો ઓટલા પર બેઠી છું અને અહીંના મેં મસ્ત માથું વાળનો ગૂંચબૂચ કાઢી લીધી અને મસ્ત તૈયાર થઈને હું જઉં છું. આજે ખબર છે, આજે આપણે જવાના છે અમદાવાદમાં ગાઈસ. તો હું જઉં છું અમદાવાદ અને શું કરવા જઉં છું ખબર છે? ખાલી એમ જ બકુ દીદી ને બધા જાય છે, તો હિના દીદી તો મને કે આવું છે. મેં કીધું હો ચલો, ફરવામાં શું, તો જઉં છું એમની સાથે અને જોઈએ હવે. એમનેમ તો જઉં છું પણ મારો કેટલો ખર્ચો થાય છે, શું થાય છે, શું લાવું છું, તો તમારે વ્લોગમાં કન્ટિન્યુ રહેવું પડશે મિત્રો. તો બન્યા રહેજો વ્લોગમાં. આપણે જવાના છે આજે અમદાવાદ. તો મિત્રો અમે નીકળી ગયા છે ને અત્યારે ગેસપુરા ઉભા રહ્યા છે, ડાકોરની પાર આવી ગયા છે. નહીં આપણે કયું છે આ ગામ? ડાકોર રોડ પર છીએ અને અમદાવાદ જઈ રહ્યા છે બકુ દીદીના પાર્લરના ઓપનિંગનું બધું સામાન લેવા માટે ગાઈસ. આનું હું તો એમ જ મફતિયા પોકડિયા ભટકવા માટે જ જઉં છું. હા લાગે. ચલો ગાઈસ, વ્લોગમાં બન્યા રહેજો. બોલા, ભૂખ લાગી છે કે? મને હોય બેન થાકી ગયા ગાઈસ. હવે ખાતીજન વાળા રોડે આવી ગયા છે. હવે થોડુંક ખાવું પડશે, ભૂખ લાગી છે. ઘેરથી નીકળ્યા હતા ભૂખ્યા પેટે. થોડો નાસ્તો કરી લઈએ, પછી જ્યાં શોપિંગમાં અંદર ઘૂસશું તો ટાઈમ મળે નહીં, એટલે પહેલા જમી લઈએ થોડું. ચલો ગાઈસ, શું છે જમવાનું જોઈએ. મોહમ્મદ બતાવી દે એમ કે તો મિત્રો અમે જમવા બેસી ગયા છે. અડધું પડધું જમી લીધું છે. જો સારું એવું જમવાનું છે. 50 ગ્લાસ અમને ના ગમ્યા, તો અમે છે ને જુગાડ, ગુજરાતીનો જુગાડ. ચલો ગાઈસ, જમી લઈએ. આવું વોશરૂમ જોયું કોઈ દિવસ? અમને એવું લાગતું હતું બહારથી કે અંદર બહાર વાળા બધા અંદર દેખતા હશે, પણ અંદર ખોલીને તો કંઈક અલગ જ લાગશે. ચલો ગાઈસ, જો અહીંયા ભીડ કેટલી છે. મસ્ત જમીન હવે નીકળ્યા છે. ચલો વોશરૂમ ખતરનાક હતી કેમ? વોશરૂમ ચલો ગાઈસ, હવે અમે નીકળીએ અહીંયાથી. રાત લગન નીકળવાના નહીં હવે પાછા. હવે અમદાવાદમાંથી રાતે ક્યાં જવાનું આપણે? નહીં યાર, ખબર નહીં. ગાડી યાર કઈ મૂકવાના તમે? કઈ હા, કઈ મૂકવાનું એમને નથી ખવાતો. હે તાર દાદાના ગયા. દાદાના હોય, કાકા દાદાના ભજીયા કઈ પણ ચડ જ કરવાનું છે. બીજો માળનો રોડ આવ્યો જો. ગાઈસ, આટલું ઊંચું પાયા. અરે યાર, ખતરનાક પાર્કિંગ છે. કઈ બાજુ મૂકવાનું? નજીક. તો ગાઈસ, અમે પહોંચી ગયા છે અમદાવાદ કાલુપુર. અને બાપરે અવાજ તો જો. અને પાર્કિંગ બતાવો ગાઈસ. આ પાર્કિંગ છે જો. આવું પાર્કિંગ પહેલી વાર જોયું છે. જો નીચે રસ્તો બતાવું. અહીંયા ઓટો પાર્ક કરેલી છે અને અહીંયા દેખો. તો ચલો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે 2:30 થઈ ગયા છે. ટાઈમ બહુ થઈ ગયો ને બગુ? કેટલા વાગી ગયા? 2:50 થઈ ગયું ગાઈસ. પણ શું કરીએ હવે, ઘેરથી જ મોડા નીકળ્યા હતા. તો ચલો મિત્રો, આપણે હવે અહીંયાથી ઓટો કરવાનો છે. અમે મિત્રો આવી ગયા છે અમદાવાદની શેરીઓમાં. તો મિત્રો અમે આવી ગયા છે અમદાવાદની ગલીઓમાં ખરીદી કરવા માટે. ચલો તૂટી પડવાનું છે હવે.
સાડી પીનો સરસ હા હા કાઢવાની બતાવો સાડી પેલા બ્રજ જોઈ લે ટાઈમ નહીં વધારે પછી તો મિત્રો અમે આવી ગયા છે મસ્ત જો બટરફ્લાય અને પ્રોચીસ બીજા બતાવલાનો કોઈ ધગર વેણી સાડી માતા બતાવવાની વસ્તુ ને હા હેર એક્સેસરીઝ આખું રાખી વેડી પાડવાનો ભાઈ ગુલાબ પાલને બધી વસ્તુ મળશે આપણે સારું લાગે છે ને દેખો ગાઈસ બીજું ઈપી સીપી ગાડી પીને કોઈ લઈ લેવાની ફસાઈ જાય ફસાઈ ગયા બેચારા આ બ્યુટી પાર્લર વાળા તો નાકા લાગે કો પેલી કારી ઢબેડા જેવી ઉજરી બમ કરી દે પાકીઓ બધી રીતે દેખો આવે તો દેખતા નહીં લગન દેખો આવે એને દેખવા આવે ત્યારે મેકઅપ કરીને બેઠો ઓરિજિનલ રીતે બેહો તો કોઈ એકે ના છેતરાય ભાઈ બેચારા કે દેખો હા ઓરવેલા પણ પેલી ગાડીમાં કાચ ખુલ્લા હતા ને એટલે તમારે મેકઅપ કરવાની જરૂર કે ઓરિજિનલ રીતે બતાવો તાર ખબર પડે એકે પાસ ન થાય તો ફેરન લવલી લગાડીને જ બેહે કાકા તાર તો જોવા આવે તા તો બકુ ધુમાડા નીકળવા મળ્યા મનમાં હોય એટલે એટલા નીકળે એમ ક્વોલિટી આવશે પંખો તો કરો પરસેવો થઈ ગયા તો મારો વિડિયો ના ઉતારતા ઉતારી લીધો હા ભાઈ કાકા ના ઉતારી જે ભાગી જશે બેચારી ગાઈસ ટ્રાફિક અને આ તો આવું કે હાય આ એન મમ્મી પગ ના ખુલી જાય આવડો મોટો દેખો હા યાર તમે ગાઈસ અમે આવી ગયા છે લાલ દરવાજા તો ગાઈસ જો કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે એન્ડ આપણે આવી ગયા છે અમદાવાદ સિટીમાં અમે હોલસેલ માર્કેટ ફર્યા ઓછી મજા આવી હવે લોકલ માર્કેટ ફરવાના છે તો આજે હું તમને લાલ દરવાજા માર્કેટ ફેરવવાની છું મિત્રો તો ચલો મારી સાથે લાલ દરવાજા માર્કેટ ફરીએ આપણે અને દેખો અહીંયા કેટલા મસ્ત મસ્ત મંદિર બી છે આ પેન્ટ ઉપર આ જબલા સ્વેટર ચલો ગાઈસ બગડી ગયું છે હવે ના યાર આખું માર્કેટ ચેન્જ થઈ ગયું છે ખબર નહીં કેમ પાર્ટી વાળા બેહવા નહીં દેતા હા એવું છે પેલા તો આ બધે દુકાનો હતી ખબર અહીં ભાઈને હો ખબર હા અહીંથી આપણે લીધું હતું ખબર મેં લીધેલું અહીંથી તો ખબર નહીં આજે બજાર બદલાયેલું લાગે છે અમે 2 વર્ષ પછી આવ્યા છે એટલે એવું જ હોય ને હવે જોઈએ કે આગળ શિફ્ટ કરી હોય કે ના કરી હોય કોઈને પૂછી જોઈએ બાકુ કોઈને પૂછી જવું છે હે ચાલજે આગળ જઈએ આપણે આગળ ને આગળ પેલા આગળ છે બહુ આગળ તો વળો આવું છે ડેકોરેશન શું ભાવ છે કાકા 200 ની સોની પણ તોય બહુ પતલી છે નહીં અગર રિંકુ ભાભી જોડે બનાવડાવવાનું બોલો કઈ આપું તો ગાઈસ અમે થાકી ગયા છે અને 6 વાગી ગયા છે જો લાઈટ બી ચાલુ થઈ ગઈ અને જતા તો કૂદી નતા તો થાકી લોટપોટ થઈ ગયા ગાઈસ બેઠા છીએ જો કોથળા લઈને ગાઈસ અમે ફસાઈ ગયા છે ટ્રાફિકમાં જો બધે બાજુ ટ્રાફિક છે જો આ બાજુ નીકળવાનો રસ્તો નહીં મળતો કઈથી તો ગાઈસ અમદાવાદનો નાઇટનો વ્યૂ જોવો ગાઈસ
અને રાતના 8:30 થઈ ગયા છે ને અમે આવી ગયા છે માસીનો છોકરો છે એને ત્યાં જમવાનું બનાવ્યું છે તો અમે આજે જમીને પછી નીકળશું ત્યાંથી. તો જો અમારે જુડિયોમાં બી જવાનું બાકી છે ગાઈસ. તો આજે તમે એટલા કંટાળ્યા છે ને કે શું કહું તમને. અત્યારે પહેલાં જમીએ પછી આગળ વિચારીએ શું કરવું છે એમ, કેમ કે 8:30 તો અહીં નહીં થઈ ગયા. જો અમારે ઘેર પહોંચવાનું છે તો કેટલા દૂરથી આવ્યા છે અમે ને હજુ તો ફરવાનું વિચારીએ. બોલો ગાઈસ. એ શું બકુ તો કેટલું બધું બનાવી દીધું છે. તો મિત્રો અમે જમી પરવારીને આવી ગયા છે. અહીંયા આગળ મસ્ત મોલ છે ત્યાં ફરવા માટે. કે બોલું આ બાજુ ગયા હતા અલા મેં આ બાજુ જતા જોયા. આ બાજુ ગયા. વાવ અહીંયા બહુ મસ્ત લોકેશન હતું જો ગાઈસ ગાઈસ. ડેકોરેશન દેખો કેટલું મસ્ત ડેકોરેશન છે ગાઈસ. જો બોલું ચલો ગાઈસ આપણે ઉપર જવાનું છે. ફોટો સેલ્ફી ઉપર સ્લો મોશન વિડિયો બનાય ચાલતા કેટલું મસ્ત ઝાડ છે. અને અહીંયા આગળ મસ્ત એક ગુજ્જુભાઈ યુટ્યુબર છે એમનું નામ બી છે જો ફેસબુક છે. હવે અમે સર્ચ કરીને ઘરે જોઈશું. મિત્રો આપણે મસ્ત ફરવાની મજા આવી ગઈ. પહેલા જ અહીંયા આગળ આવ્યા હોત તો અમારે એટલું બધું રખડવું ના પડે. સારું લાગે છે એ બાજુ. કઈ બાજુ આનું એવું પેલાના બૂટ લેવા આવેલા ગાઈ સ્પેશિયલ જુડિયોમાં લઈ લીધા છે. કાજલ મહેરિયા ઓન ધ સ્પોટ. બીજું એક કઈ નહીં. આવજો. 10 વાગી ગયા. તો મિત્રો ચા પીવા માટે ઉભા રહ્યા છે. જો પેલા કાકા રજવાડી ચા ઉપર લખ્યું છે. જો રજવાડી ચા છે ફોરેનિયન છે ભાઈ. અને કાકા જોવો જોઈએ. આ રજવાડી ચા રજવાડી દેખાય છે ને. કાકા વીઆઈપી છે અને કાકા રજવાડી નહીં ભાઈ. આવું છેતરપંડી. મસ્ત બ્રોચ છે પણ યુનિક ખબર. આવા ના મળે હજી તો ખાલી ગુલાબનું ફૂલ ને આવું હોય. હા ઈ કોમન થઈ ગયા ને બકુ પણ હવે નહીં કોઈ લગાવ. ડાયમંડ જ લગાવી બધા આવું જ ગોલ્ડન વ્હાઈટ. એટલે આંબોડા વાટતા ને તાવું વાટેલા વાટ છૂટા જ નાખે બધા ખબર. એટલે આ પાતળું જ નાખે. પાતળું નાખે. તો પંખો મારો બદલાઈ ગયો તો લઈ જાઉં ને. પેલો લઈ જજે બકુ ને. ના વ્હાઈટ લખ્યો જ છે ને ઉપર જો ને. હા વ્હાઈટ લખ્યો જ છે. લઈ મારે એક ઝાડું. આટલું ઝાડું જવા દે. તો ગાઈસ ગુડ મોર્નિંગ. અને અમે રાત્રે 2 વાગે આવ્યા હતા તો પછી બધું જેમ તેમ પડ્યું હતું તો એક જ જગ્યાએ બધું મૂકી દીધું. તો અત્યારે હવે નીચે લઈને જાઉં છું. તો ગાઈસ આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયોને લાઈક કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.